મારી તો કોઈ કિંમત જ નથી. થોડી વાર વાત સાંભળવા ઉભા રહો, એમાં તરત ભગાડી દે છે. વાતે વાતે વઢ્યા કરે છે. હું તો જાણે કઈ વધારાની છું. એ એવું કાંઈ નથી ગાંડી. એવું જ છે. એ લક્ષ્મીની જેમ મને પણ હળધૂત કરે છે. બધાને એક જ લાકડીએ હાંકે છે. અને તમે પણ કંઈ કહેતા નથી. તારી વાત સાચી છે, પણ માનો સ્વભાવ પણ તું જાણે છે ને. હવે દર વખતે માં સાચું જ બોલે છે, એટલે તો હું અને પપ્પા એમની વચ્ચે નથી બોલતા ને માં આજ સુધી જરા પણ ઢીલા નથી પડ્યા. ને આ જે પણ પરિસ્થિતિ છે ને એ માના લીધે જ છે. તું એવું શું કામ માને છે? અરે મંગળા માસી, જય શ્રી કૃષ્ણ. જુગ જુગ જીવો અને બધાને સુખી કરો. તમે કેમ છો? મજામાં. સાસરે જવાની લાલી તારા મોઢા પર દેખાવા માંડી. એવું કઈ નથી હા માસી. લક્ષ્મી, સાંભળ્યું છે કે છોકરો બહુ દેખાવડો છે, રૂપાળો છે અને પૈસાવાળો છે, રાજકુમાર છે. છોકરો તને જોવા આવ્યો તો કે તું એને જોવા ગઈ? ના માસી, મેં તો ખાલી ફોટો જ જોયો છે. જોઈ વિચારીને પગલું ભરજે, તારા જીવનની વાત છે. બેટા, તારી જેમ બધા વિચારતા હોય તો આખા જગતનું સુખી થઈ જાય. માસી, હીરાબા જે મારા માટે નક્કી કરે એ તો સારું જ હોય ને. વડીલો તો પોતાના છોકરાઓ માટે પહેલેથી પૂછપરછ કરી રાખે, અને એ જે અમારા માટે કરે એ સારું જ હોય ને. બેટા, બધી છોકરીઓ તારી જેમ વિચારતી હોય તો બધી છોકરીઓ સુખી થઈ જાય. એવું કઈ નથી માસી, બધી છોકરીઓ એવું જ વિચારતી હોય. કોઈ બોલે, કોઈ ના બોલે. તું સુખી થા ને ભગવાન તને સુખી કરે. માસી, તમારે મને આશીર્વાદ આપવા માટે લગ્નમાં ચોક્કસ આવવું પડશે. આવશો ને? કેવું પડે બેટા, આવવાનું જ હોય ને. હવે હું જઉં માસી. જય શ્રી કૃષ્ણ. અરે ઓય શું થયું? શું થયું બેટા? હા, રણજીત કુમાર સાથે કઈ થયું? રણજીત કુમારે કંઈક કહ્યું? મમ્મી, હા, મમ્મી રણજીતે કામ માટે બહારગામ જવાનું છે અને મેને એની સાથે આવવાનો આગ્રહ કરે છે. પણ મમ્મી, મારે નથી જવું. રાઈટ સારિકા? હે, આઈ એમ રિયલી સોરી સારિકા. તું સાચું જ કહે છે. તારે શું કામ મારી સાથે ભટકવું જોઈએ? તું એક કામ કર, તો અહીંયા જ રહે, ઠીક છે? મધર ઇન્ડિયા, હું શું કહું, બિઝનેસમાં હમણાં બરાબર જામતું નથી અને નવા કામમાં પણ ખાસી ભાગદોડ રહે છે. ખરેખર હું ખૂબ જ ત્રાસી ગયો છું. રણજીત કુમાર, તમારે બિઝનેસની ચિંતા કરવાની જરૂર નથી. શોધન તમને હેલ્પ કરશે. અને હા, કામ માટે આમ બહારગામ પણ દોડાદોડ કરવાની જરૂર નથી. તમે કામ કેમ નથી કરતા? આપણા બિઝનેસને જોઈન કરી લો. કેમ, ખરું ને શોધન? ઓફકોર્સ. ફુઆ, જ્યારે ફેમિલી બિઝનેસ આટલો મોટો છે તો બહાર કામ માટે કેમ ફરવાનો? એન્ડ ફુઆ, તમારી આવડતથી કંપનીને ફાયદો જ થવાનો છે. ઇટ વુડ બી માય પ્લેઝર કે તમે જોડાઓ. થેન્ક્સ, બટ નો. બટ વાય? પહેલું તો એથિક્સ, અને બીજું લીવ ઇટ. બીજું શું કારણ છે રણજીત કુમાર? સારિકાને નહીં ગમે. સારિકાને શું કામ નહીં ગમે? પણ જો આ જ વાત હોય તો સારિકા, આ વાત ખોટી છે. અરે, રણજીત કુમાર આપણી સાથે જોડાય એમાં આપણને જ ફાયદો છે. યા, એક્ઝેક્ટલી. પણ મમ્મી, જો બહારના માણસ ઉપર વિશ્વાસ મૂકો એના કરતા વિશ્વાસુ માણસને આપણી સાથે રાખો એ આપણા માટે વધારે ફાયદાલાયક છે. રણજીત કુમાર, હવે તમે શોધન સાથે જોડાઓ. મમ્મીજીએ કહી દીધું ને એટલે વાત પૂરી થઈ. જો ફુઆ, હવે તો બબ્બે મમ્મીએ કહી દીધું છે એટલે આ વાત ઉપર હવે નો મોર ડિસ્કશન. ઓકે?
આપણે આજ ટાઈમ વેસ્ટ નથી કરવો અને આજથી જ કામની શરૂઆત કરીશું. તો ચાલો કરો કંકુના અને બંને ચાલો ભગવાનના આશીર્વાદ લો અને નવા કામની શરૂઆત કરો. ચલો. જોડાઈ ગયો કંપનીમાં. સારિકાબેન, પતિ પત્ની વચ્ચે મતભેદ થયા કરે, પણ એ મતભેદને મન પર નહીં લાવવાના. એનો ઉકેલ કઈ રીતે લાવવો એનો વિચાર કરવાનો. અને જુઓ ને, સમસ્યાનું સમાધાન તો થઈ ગયું ને, એ પણ કાયમ માટે. અત્યારે જે સૌથી વધારે ચલણમાં છે ને એ બધી જ લઈને આવ્યો છું. અરે ભાઈ, ચલણમાં હોય કે ના હોય, પણ ટપાલી આમ કંકોત્રી આપે ને એટલે વટ પડી જવો જોઈએ. અમારી લક્ષ્મીના લગન છે. હા ભાઈ હા, એવી જ લાવ્યો છું. એકવાર નજર કરો તો ખબર પડે ને. લાવ. અરે લક્ષ્મી, બેટા આવી ગઈ. આવ. નમસ્તે. નમસ્તે. હીરાબા, આ બધું શું છે? મારી દીકરીના લગ્નની તૈયારી. તારીખ નક્કી થઈ ગઈ છે. લગ્ન નક્કી થઈ ગયા છે. 5 દિવસ પછી જાન દરવાજે આવીને ઊભી રહેશે. તો તૈયારી તો કરવી પડે કે નહીં? અરે હા ભાઈ, હવે રાત થોડી અને વેશ જાજા છે અમારે. હીરાબા, આજકાલ એક નવી સ્ટાઇલ આવી છે. આ પણ થોડી મોંઘી છે. અરે ભાઈ, મોંઘા સસ્તાની વાત તમે મારી સાથે કરો અને હું બેઠો છું ને. બતાવો કેવી છે અને કેટલા થશે. દરેક કંકોત્રી સાથે 250 ગ્રામ મીઠાઈ અને સાથે કંકુ ચાલ્લાનું પેકેટ. અરે વાહ. તો હીરાબા, થઈ જાય આવી જ કંકોત્રી. કોઈના ટેબલ પર 5 કંકોત્રી પડી હોય ને તો બી આપણી લક્ષ્મીના જ લગનમાં આવે. હા, વાત તો સાચી છે. ભાઈ, આવી જ બનાવજો. ભલે. કલ્પના, તું શોધનની પાછળ બીજા સારા માંગા પણ રિજેક્ટ કરી રહી છે. હા, કારણ કે મને મારી પસંદ ઉપર ભરોસો છે. ભલે તને તારી પસંદ પર ભરોસો હોય, પણ વાસ્તવિકતાથી વિચારીએ તો આપણે શ્રુતિની જિંદગી સાથે રમત તો નથી રમી રહ્યા. કારણ કે એ લોકો તરફથી કોઈ સમાચાર નથી અને બા સાથે વાત કરે પણ 10 દિવસ થઈ ગયા. અચ્છા, બાનો ફોન આવ્યો? ના, બાને હું સામેથી ફોન કરી લઈશ. હા. અત્યારે બહુ મોડું થઈ ગયું છે. કાલે સવારે પહેલું કામ બાને ફોન કરવાનું. જો કલ, સમય કોઈ એક વ્યક્તિ સાથે જોડાયેલો નથી હોતો. સમય તો એના પ્રવાહ મુજબ આગળ વધતો જ રહે છે. આપણે આપણી ઝડપ બદલવી નહીં. મને ડર છે કે આપણી સમય સૂચકતાના અભાવનો શિકાર શ્રુતિ ના બને. હીરાબા, ઓ હીરાબા. અરે દિનેશ, તું એકદમ સમયસર આવ્યો. બેસ બેસ બેટા, બેસ. કેમ બા, કોઈ સારા સમાચાર છે? હા, અમારી લક્ષ્મીના લગ્ન નક્કી કર્યા છે. શું વાત કરો છો બા? ક્યાં નક્કી કર્યા? છોકરો ક્યાંનો છે? લગ્નની તારીખ આવી? બસ બસ, ધીરો પડ, ધીરો પડ. કેટલા સવાલ પૂછીશ? વડોદરાનો છે છોકરો. ચાલ તું એ બધી વાત મૂક, મને સાડીઓ દેખાડ. ચાલ. બોલો બા, કેવી દેખાડું? લાલ, પીળી, કેસરી, ગુલાબી બધા જ રંગ. લો બા, જુઓ. એક થી એક ચડિયાથી છે. એક જુઓ ને બીજી ભૂલો. ભાવ જરાક અઘરો છે પણ ક્વોલિટી પણ સામે એવી જ છે બા. ભાવની તું ચિંતા કરતો જ નહીં, બસ વટ પડી જવો જોઈએ. કેમ? ને આના પૈસા કોણ આપશે? મારો બાપ.
એ દિનિયા, તું શું સવારમાં આવીને મંડ્યો છે? હા, બીજો કોઈ કામ ધંધો નથી? ના ના શેઠ, મારું તો આ જ કામ છે ને. આ જ તારું કામ છે એમ? આ જ તારું કામ હોય ને તો આ કામ લઈને બીજી જગ્યાએ જા. એ બા, તમને કોણે કીધું ખરીદી કરવાનું? ને આ બધું શું સાડીઓ લઈને બેઠા છો તમે? ને તને ઘરમાં બીજો કોઈ કામ ધંધો નથી? ચલ ચલ કામે લાગ. કામ કરવું નથી ને લગન કરવા છે. ને બા, તમને કોણે કીધું પૈસાનો ધુમાડો કરવાનો? બકુલ બેટા, લગ્નને થોડાક દિવસ બાકી રહ્યા છે તો ખરીદી તો શરૂ કરવી પડશે ને. જો સારિકા બેટા, નહીં ગમતી વાત કહી દેવાની. વાતને છુપાવી રાખવાનો કોઈ અર્થ નથી. મને પણ રણજીતની ઘણી બધી આદતો નથી ગમતી, પણ એનો અર્થ એ નથી નીકળતો કે આપણે સંબંધ ભૂલી જઈએ. તને કઈ સમજાય છે સારિકા? હા પપ્પા, મને સમજાય છે. પણ તો પછી તો કઈ બોલતી કેમ નથી? પપ્પા પ્લીઝ, રણજીતની વાત આમ જાહેરમાં કરવી મને પસંદ નથી. હેલો. હેલો. હાય સારિકા. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. મમ્મીને ફોન આપજે ને પ્લીઝ. હા હા આપું. હા મમ્મી, કલ્પના ભાભીનો ફોન છે, તમારી સાથે વાત કરવી છે. હેલો, બોલો. તમે તો વચન આપીને કઈ ભૂલી જ ગયા ને. વચન તોડવાનો રસ્તો વિચારો છો કે પછી વાત કેવી રીતે વાળવી એ વિચારો છો? અરે ના ના, એવું કંઈ નથી. શોધન સાથે વાત થઈ તમારી? ના, શોધન ઓફિસના કામમાં બહુ બિઝી છે. સમય અને સંજોગ મળતા જ હું વાત કરીશ. બા, દુનિયામાં બિઝી તો બધા જ હોય છે, કામની વાત તો કરવી પડે ને. હા, પણ 1-2 દિવસમાં વાત કરી લઈશ. એક કે બે? જો આજે વાત થતી હોય તો એ કાલ પર દઈ નાખું. વેરી ગુડ. સાચું કહું ને મમ્મી, તો બંને પરિવાર માટે આજ એક સરસ રસ્તો છે. બાય. સરસ્વતી, હું પણ એ જ કહેતો હતો કે એકવાર શોધનને વાત કરી લઈએ એટલે એના મનમાં શું છે એ પણ આપણને ખબર પડે. મારે શોધનને જણાવવાનું છે, જાણવાનું નથી. જો સરસ્વતી, આપણે એકવાર શોધન સાથે વાત કરીએ. છોકરાને એમ લાગશે કે આપણે એની સ્વતંત્રતા પર તરાપ મારી રહ્યા છે તો પરિણામ કદાચ ઉલટું પણ આવે. તમે થોડી વાર ચૂપ રહેશો? જુઓ, નકારાત્મક વાત નહીં કરો. શોધન સાથે હું વાત કરીશ, પણ હું એકલી જ વાત કરીશ. શ્રુતિ, 2 મિનિટ. મમ, આઈ એમ ગેટિંગ લેટ. અરે બીજી ઘણી એવી બધી વાતો છે જેમાં લેટ થઈ જશે તો નહીં ચાલે. ઓકે, તો જલ્દી બોલો. તારા મેરેજની વાત છે. વોટ? ના, અમારે હમણાં મેરેજ નથી કરવા. પપ્પા, તમે મમ્મીને કહો ને, મારે હજી ભણવું છે. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું ને તો બસ બીજી ડિગ્રી બીજા સ્ટુડન્ટ્સ માટે રહેવા દો. પપ્પા. હા બેટા, મમ્મીએ તારા માટે છોકરો શોધી લીધો છે. વોટ? હા, શ્રુતિ, છોકરો એટલો સરસ છે અને ખાનદાન પણ ખૂબ સરસ છે. વોટ રબિશ. શ્રુતિ, શું બોલી તું? સોરી મમ્મા, બટ આ મેરેજની વાત અચાનક વાત નથી થઈ બેટા. વાત તો છેલ્લા 10 દિવસથી ચાલતી હતી. આ તો મેં તને અત્યારે કહ્યું. થેન્ક યુ મમ્મી, તે મને આજે વાત કરી, નહીં તો તું મને મેરેજના દિવસે જ કહેતે નહીં. હા, તો એમાં ખોટું શું છે? અમે તારા પપ્પા મમ્મી છીએ અને તારું સારું શું છે ખોટું શું છે જોવાની અમારી ફરજ છે. પણ મારા માટે સારું શું છે અને ખરાબ શું છે એ મને પણ ખબર છે. તે જ શીખવાડ્યું છે મને. હા શ્રુતિ, પણ મેં તને મોટાઓની સામે બોલવાનું નથી શીખવાડ્યું. અને હવે મારે આ વાત ઉપર વધારે કોઈ ડિસ્કશન નથી કરવું. મારે પણ આ ડિસ્કશન નથી કરવું. એમ તો હા પાડી દે એટલે વાત પૂરી. શેની? મેરેજની. અને એ પણ એ છોકરા સાથે જેને હું જાણતી નથી, જેના વિશે મને કઈ ખબર નથી. એ છોકરા સાથે. એ
છોકરાને મેં જોયો છે શ્રુતિ. હું જાણું છું એ છોકરાને, એટલે વાત પતી ગઈ. મમ્મી પપ્પા તમે કઈ બોલો ને. પપ્પા જાણે છે મારા ડ્રીમ્સ અને ડિઝાયર્સ. મારે લાઈફમાં હજી ઘણું કરવું છે મમ્મી. આવી રીતે મેરેજ નથી કરવા. આજે નહીં. એક વાત કાન ખોલીને સાંભળી લેશો. તારા લગ્ન એ જ છોકરા સાથે થશે જેની સાથે મેં નક્કી કર્યા છે, એન્ડ ધેટ્સ ફાઇનલ. આ વખતે તું ગમે તેટલી જીત કરીશ, તારી કોઈ જીત પૂરી નહીં થાય. ધેટ્સ ફાઇનલ ટુ. માની વાત સાચી છે બકુલભાઈ. લક્ષ્મીના લગ્ન જેવો શુભ પ્રસંગ છે. જો બંને કેવા હરખાય છે. અરે બકુલભાઈ, બેનને વડાવવાની છે, હરખ રાખો. આવો સમય વારંવાર નહીં આવે. એ બે કોડીના માણસ. લાગ્યું હોય તો કીધું મેં ભાઈ. રીતો, તું મને શીખવાડીશ કેવી રીતે વાત કરવી? હે, કોની સામે વાત કરે છે ખબર છે તને? તારી ઓકાત શું છે? બકુલા શું કરે છે તું? બકુલભાઈ, ઘરે આવેલા માણસ સાથે આવું કરાતું હશે? બસ બા, હવે વચ્ચે ના પડતા. ને તને સાડી પહેરાવીને આખા ગામમાં ફેરવીશ ને તો આખા ગામના લોકો તારા ઉપર હસશે, સમજો? ભૂલ થઈ ગઈ બેટા, ભૂલ થઈ ગઈ. માફ કરી દે, માફ કરી દે. માફ કરજો હો ભાઈ, જરા મગજમાં તડકો ચડી ગયો હશે. પણ બા આમ કાંઈ. મેં કીધું ને ભાઈ, માફ કરજે. હાથ જોડું છું. રહેવા દો બા, તમે હાથ ના જોડવા. ભાઈ તું આ તારી સાડીઓ લઈને નીકળ અહીંયાથી. આપણે લગ્નની ખરીદીનું પછી વિચારશું. હા ચાલ, હું તને સાડીઓ જરાક સાડી બાંધી લો. હા લે, ચાલ હા લે. બકુલ, આ શું છે? ભૈયા, નવી સાડી લેવી છે ને લક્ષ્મીને બા? વાહ, આ જૂના કપડાનું શું કામ છે? હા? બસ બસ બા, હવે વચ્ચે ના બોલતા. તાર મારું છે ને મગજ ખરાબ થશે ને લક્ષ્મી. નવી સાડી લઈ લીધી? હા હા બકુલભાઈ, એક સાડી પસંદ કરી. બકુલભાઈ ના, આવું ના શું કરે છે તું? આ હીરાબા કોણ હે? નહીં બકુલ, નહીં કરાવો બેટા, નહીં કર. બકુલભાઈ ના કરો. શું તાંડવ માંડ્યો છે તે? હા, ગાંડો થઈ ગયો છે તું? મગજ ફરી ગયું છે કે ભાંગ ભાંગ પીને આવ્યો છે તું? પણ માં, મારી ગઈ તારી માં. મારું નામ નહીં લેતો. આ બિચારીના તે કપડા પાડી નાખ્યા. એણે શું પાપ કર્યું છે? અરે એના લગ્ન માથે છે તો બે ચાર સાડીઓ તો લે કે નહીં? નહીં નહીં મમ્મી, મારે નથી જોઈતી સાડી. મારે નથી જોઈતી. ના ના લક્ષ્મી બેટા, તું જરાય ચિંતા નહીં કર. કોઈનાથી ડરવાની જરૂર નથી. જોઉં છું તને સાડીઓ લેતા કોણ રોકે છે. અને પૈસાની બિલકુલ ચિંતા નહીં કરતી, હું પૈસા આપીશ. હા ભાઈ, આને જેટલી સાડીઓ જોઈએ ને એ બધી સાડી એને બતાડો, અને એક પણ નબળી સાડી બતાડતા નહીં. અને પૈસા કોઈ પાસે નથી લેવાના, હું આપું છું પૈસા. હાલો
આલો રૂપિયા આલો